નમસ્કાર દોસ્તો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મારું નામ વિજય છે. તમારે મારી પત્ની બનીને મારી સાથે પૂરા 7 દિવસ વિતાવવાના છે. હું તમારી બહેનનો ઇલાજ પૂરો ખર્ચ ઉઠાવીશ. મારી વાત પર સીધી સાદી છોકરી પથ્થર બનીને બેસી ગઈ હતી. તેની આંખો બંધ હતી. તેને રડતા કરતા કહ્યું કે હું વિધવા છું. ત્યારે હું હસતા હસતા કહેવા લાગ્યો કે આ લગ્ન ફક્ત દેખાવના જ હશે, કારણ કે મને તમારામાં કોઈ રસ નથી. ત્યારે મારી વાત ઉપર તે છોકરી મજબૂરીથી માની ગઈ હતી અને બીજા દિવસે અમારા લગ્ન થયા. પણ જ્યારે 2 દિવસ પછી હું ફરીથી કામથી રૂમમાં આવ્યો ત્યારે જોયું તો તે છોકરી આંખો બંધ કરીને પ્રાર્થના કરી રહી હતી. પહેલી વાર તેને પ્રાર્થના કરતી જોઈને ખબર નહીં કેમ મને તેના ઉપર પ્રેમ આવ્યો હતો. મારા પગ પાછા હટી ગયા. હું સ્મિત કરવા લાગ્યો અને એ કહેવા લાગ્યો, રસપ્રદ, કારણ કે તે પ્રાર્થના કરતી વખતે ખૂબ જ સુંદર લાગી રહી હતી. મારા પિતાની છેલ્લી વાતો મારા કાનોને આજે પણ ગુંજી છે. તે હોસ્પિટલના પલંગ ઉપર સૂતા હતા. નબળી હાલતમાં શ્વાસ લઈ રહ્યા હતા. તેણે મારી આંખોમાં આંખો નાખીને કહ્યું હતું કે વિકાસ, જો તે 7 દિવસમાં લગ્ન ન કર્યા તો હું મારું ઘર, મારી મિલકત કશું પણ તારા નામે નહીં કરું, બલકે બધું અનાથ આશ્રમને સોંપી દઈશ. હું શાંત રહ્યો. મારા હોઠ બંધ કરીને મારું માથું નમાવી લીધું હતું. હું બાળપણથી જ મારા પિતાને જ જાણતો હતો. તેનો કહેલો એક શબ્દ પથ્થરની લકીર જેવો હોય છે. તેમનો દરેક નિર્ણય પાકો હતો, પરંતુ તેમનો આ નિર્ણય મને એવી સંકોચથી બાંધી રહ્યો હતો કે જેની ચાવી મારા હાથમાં જ ન હતી. મેં બહાર નીકળીને સિગારેટ સળગાવી અને મારા ખિસ્સામાંથી મોબાઈલ કાઢ્યો. સોનિયાએ ફોન કર્યો. એ જ સોનિયા જેની સાથે મારી સગાઈ કર્યાને ગયા વર્ષે થઈ હતી. મારી કોલેજે ફ્રેન્ડ અને યુવાનીનો પહેલો પ્રેમ. અમે બંનેને એકસાથે ઢગલાબંધ સપના જોયા હતા. અમારા બંનેના ખૂબ ઊંચા સપના હતા. મેં તેને ફોન કર્યો. ફોનની ઘંટડી વાગી રહી હતી. બીજી ઘંટડીએ તેને ફોન ઉઠાવી લીધો હતો. તેનો અવાજ આવ્યો. તેણે કહ્યું, હેલો વિકાસ, શું થયું? તબિયત ઠીક છે ને તારા પપ્પાની? મેં કહ્યું, સોનિયા, તારે મારી સાથે એક જરૂરી વાત કરવી છે. અત્યારે અને આ સમયે જ. મારે તારી સાથે લગ્ન કરવા પડશે, ફક્ત 7 દિવસના અંદર. મારા પિતાની વસિયત છે. એક ક્ષણ માટે બીજી તરફથી ખામોશી છવાઈ ગઈ હતી. પછી થોડી વાર પછી હસવાનો અવાજ આવવા લાગ્યો. સોનિયા હસતા હસતા કહેવા લાગી, વિકાસ, આ બધું નાટક કરવાનું છોડી દે. મારે કાલે લંડન જવાનું છે. 1 અઠવાડિયા પાછી આવીશ. ત્યારે આરામથી લગ્ન કરીશું. મિલકતનું શું છે? શું તારા પિતાનો એકમાત્ર દીકરો છે? બધું તારું જ હશે ને? મેં સખ્ત શબ્દોમાં કહ્યું હતું કે તું પાગલ થઈ ગયો છે શું? મારી વાતને સિરિયસ કેમ નથી લઈ રહી? હું મજાક નથી કરી રહ્યો. જો 7 દિવસમાં આપણા લગ્ન નહીં થયા તો આ બધું ખતમ થઈ જશે. તેણે કહ્યું, તો શું તારી સાથે લગ્ન કરવા જરૂરી છે? તારે આટલી ઉતાવળમાં લગ્ન કરવા છે તો કોઈ બીજા સાથે લગ્ન કરી લે. 7 દિવસ માટે દેખાવના લગ્ન કરી લે. કોઈ સાથે? મને તો વૈસે બી તમારાથી નફરત છે. હું આવી ગૂંચવણમાં પડવા નથી માંગતી. આટલું કહીને તેણે ફોન બંધ કરી દીધો હતો. મેં મોબાઈલ જોતા લાંબો શ્વાસ લીધો. તે જાણતી હતી કે મારા પિતાજીની વસિયતમાં આ જ છે, છતાં તેને ઇનકાર કરી દીધો હતો. કદાચ તેને લાગ્યું કે હું મજાક કરી રહ્યો છું, અથવા કદાચ તેને મારી વાત ઉપર વિશ્વાસ નહોતો આવતો કે હું તેના વગર કંઈ નહીં કરું. પરંતુ હું કંઈ પણ કરી શકતો હતો. આ સમયે પરિસ્થિતિ જ કંઈક અલગ એવી વાત હતી કે મને કંઈ પણ કરી લીધું. સાંજે કાયદેસર રીતે વકીલ સાથે વાત કરી કે એક કોન્ટ્રાક્ટ પેપર તૈયાર કરે. તેમાં દિવસના પેપર પણ હોવા જોઈએ. 7 દિવસના લગ્ન, બસ 7 દિવસના. પછી જેની સાથે મારા લગ્ન થશે તે જે ઈચ્છે તે કરી શકતી હતી. તલાક લેવા હોય તો અલગ થવું હોય, કંઈ પણ. પરંતુ મારો ઉદ્દેશ એટલો હતો કે મારા પિતાની વસિયત પૂરી કરવી. પરંતુ મુશ્કેલી એ હતી કે છોકરી કોણ? કઈ છોકરી આવી શરત ઉપર રાજી થાય? કઈ છોકરી એવી હોય જે મારી સાથે 7 દિવસ માટે લગ્ન કરી લેતી? મેં એવી કંપનીનો સંપર્ક કર્યો જેમાં દાવો કરતા હતા કે તેનો એક મજબૂર લોકોના સંબંધ કરાવે છે. તેમના લગ્ન નથી થતા. મેં બીજે દિવસે સવારે મારા લગ્નની શેરવાની જાતે પસંદ કરી. કોઈ દેખાવ ન હતો, ફક્ત એક વિધિ હતી જેમાં હું વરરાજા છું અને ફક્ત થોડા દિવસો માટે લગ્ન કરવા જઈ રહ્યો છું. પરંતુ અંદર ક્યાંક ને એક વિચિત્ર ગૂંચવણ હતી. તે ગૂંચવણ જે મને ન તો ઈચ્છા હતી, ન પ્રેમ હતો.
ફક્ત જવાબદારીની બોજ હતી. મેં તેને પોતે મારા ખભા ઉપર નાખી દીધો હતો. આખરે દુલ્હનનો બંદોબસ્ત થઈ ગયો હતો. ગાડીમાં બેસતા જ મને ફોન આવ્યો. વકીલે કહ્યું હતું કે બધા કાગળ તૈયાર છે. તમે જ્યારે ઈચ્છો ત્યારે રજીસ્ટર કરાવીને કોર્ટ મેરેજ કરી શકો છો. મેં ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, ઠીક છે, હું આવું છું. લગ્ન કોઈ દિવસ મંદિર મહેલમાં કે ઘરમાં નહોતા, બલકે કોર્ટ મેરેજ હતા. મારી મરજીથી હતા કે એક જૂનું ગેસ્ટ હાઉસ જોયો હોય ત્યાં ઓછો પ્રકાશ સાક્ષી હોય, પણ આવું ન થઈ શક્યું હતું. મારે રજિસ્ટ્રારની ઓફિસે જઈને કોર્ટ મેરેજ કરવા પડ્યા હતા. મેં તેને ત્યાં પહેલી વાર જોઈ હતી. તે પાતળી ગોરી રંગની અને લાંબા વાળની હતી. તેણે આછા ગુલાબી રંગનો સૂટ પહેર્યો હતો. દુપટ્ટો તેના ખભા ઉપર ઢાંકેલો હતો. મેં તેના હાથમાં મહેંદી, ન ચહેરા ઉપર મેકઅપ હતો કે ન આંખોમાં કોઈ ખુશી હતી, પરંતુ તેમ છતાં તેના અંદરમાં એક ઠેરાવ હતો, જેમ કોઈ બધું હારીને પોતાની ન હારી હોય. મેં તેના પરથી નજર હટાવી લીધી હતી. દિલમાં જાણે કંઈક ભડકી રહ્યું હતું, પણ તરત જ મૂંઝાઈ ગયું હતું. મારા બે મિત્રો સાક્ષી બન્યા હતા. પહેલાં તો તેને પેપર ઉપર સહી કરવા માટે પેન હાથ પકડી હતી. પછી તેના હાથ ધ્રુજી રહ્યા હતા. પછી પેન મને આપવામાં આવી હતી. મેં સહી કરી લીધી હતી. લગ્ન પૂરા થયા કે મેં કાગળ મારી પાસે રાખી લીધા હતા. બધું એટલી શાંતિથી થયું જાણે અમારા બંને વચ્ચે સંબંધ જોયા નથી, બલકે ખતમ થઈ રહ્યો છે. લગ્નના તરત પછી મેં બહાર આવીને મોબાઈલ ખોલ્યો અને હોસ્પિટલમાં ફોન કરી દીધો હતો. શ્રેયાની બહેનનો ઈલાજ શરૂ કરવાનો હતો. હું વાયદાથી ભાગનારો માણસ ન હતો. ફોન ઉપર ડૉક્ટર સાથે વાત કરી અને બાળકનું નામ નિશા છે, ફાઇલ તૈયાર કરીને રાખો. આજે જ તમારા હોસ્પિટલમાં મેં દાખલ કરાવી રહ્યો છું. શ્રેયાનું રહસ્ય વ્યક્તિત્વ આ શ્રેયાની નોકરાણીને મારા ઘરમાં ગેસ્ટ હાઉસ સુધી પહોંચાડી દીધી હતી. તેને હું એકાંતમાં રાખવા માંગતો હતો. તેથી મેં તેની જાણી જોઈને અલગ ભાગ આપી દીધો હતો. કારણ કે આ લગ્ન, જેમ કે મેં કહ્યું હતું, કે ફક્ત દેખાવના જ લગ્ન હતા. બપોરના સમયે શ્રેયા જમતી ન હતી. નોકરાણી આવીને જણાવ્યું કે માલિક, તે છોકરી કંઈ પણ ખાતી નથી, બસ પૂજાપા કરી રહી છે. મેં કહ્યું, જવા દો, જીદ કરવાની કોઈ જરૂર નથી તેની સાથે. તે પોતે 7 દિવસમાં શીખી જશે અને કે અહીંના નિયમો શું છે. મેં રાત્રે હું મારા રૂમમાં હતો અને ફાઇલોમાં ગૂંચવાયેલો હતો, પણ દિમાગમાં તે નોટિસ કર્યું હતું કે શ્રેયાના માતા પિતા વિશે મને કંઈ ખબર ન હતી. ન તો તેણે મને કોઈ ઉલ્લેખ કર્યો હતો. મા પણ ન હતી, ફક્ત એક બહેન હતી, નિશા. તે પણ જિંદગી અને મોત વચ્ચે લડાઈ કરી રહી હતી. આ જોઈને લાગતું હતું કે આ છોકરી કોઈ ખૂબ મોટા નર્કમાંથી પસાર થઈને આવે છે. પણ પછી હું પોતાને સમજવાનો હતો કે મને આ વાતથી શું મતલબ. મને તેના પરિવારથી, તેની અજીત દિલથી શું લેવા દેવા. આ તો એક સાદો છે ને. મને તેની જિંદગીનો કોઈ મતલબ ન હોવો જોઈએ, ન મને જિંદગીથી કોઈ મતલબ હોવો જોઈએ. બીજા દિવસે સવારે હું નાસ્તામાં ટેબલ ઉપર હતો. ટેબલ ઉપર એક ચિઠ્ઠી મૂકેલી હતી. તેમાં લખ્યું હતું, વિકાસજી, અમારા બંનેના લગ્ન થઈ ગયા છે. અમારા બંનેના લગ્ન જાયજ છે. ઉપરવાળો અમારો સાક્ષી છે. હું મારા ભગવાનની ખૂબ પ્રાર્થના કરું છું અને તેની આભારી રહીશ કે તમે તમારા જેવો જીવનસાથી આપ્યો. હું એનો આ નોટ વાંચીને આશ્ચર્યચકિત રહી ગયો હતો. આ મને સ્પષ્ટપણે બતાવી રહ્યું હતું કે આ લગ્ન માટે ખૂબ જ ગંભીર છે. મેં તેને કોન્ટ્રાક્ટ લગ્ન નથી સમજી રહી. મેં તેને ચિઠ્ઠી ખિસ્સામાં મૂકી દીધી હતી. ખબર નહીં કેમ ત્રીજા દિવસે મેં હોસ્પિટલ જઈને શ્રેયાની બહેન નિશાને મુલાકાત લીધી હતી. તે ખૂબ જ નબળી હતી, ઓછી ઉંમરની હતી, પણ મને જોઈને જ્યારે સ્મિત કર્યું ત્યારે મને સારું લાગ્યું હતું. મેં કહ્યું કે તમારી બહેન ખૂબ બહાદુર છે. તેણે મને ફક્ત એટલું જ પૂછ્યું કે તમે મારા જીજુ છો. મેં હસતા હસતા કહ્યું, હા, થોડા દિવસો માટે. મોડી રાત્રે હું મારી ગેલેરીમાં આવી રહ્યો હતો. ત્યાં નીકળ્યો તો શ્રેયા રૂમમાંથી બારી ખુલ્લી હતી. ત્યાંથી પ્રકાશ આવી રહ્યો હતો. દિલ થતું હતું કે જોઈને જોઉં કે શું કરી રહી છે. પછી પોતાને રોકી લીધો કે ઘણા દિવસો વીતી ચૂક્યા હતા. એ જ રીતે શાંત પોતાના રૂમમાં રહેતી હતી. મેં ક્યાંય રૂમમાંથી બહાર નીકળી ન હતી. મેં તેનો ચહેરો પહેલીવાર કોર્ટ મેરેજવાળા દિવસે જોયો હતો. પછી અત્યાર સુધી ન તો મારો તેની સાથે સામનો થયો હતો કે ન મેં તેનો ચહેરો જોયો હતો. હું હંમેશા મારા ઓફિસ, હોસ્પિટલ, ફોન કોલ્સ અને રાતના એકલતામાં ગૂંચવાયેલો રહેતો હતો. અમે એક છત નીચે રહી રહ્યા હતા, પણ એકબીજાથી ખૂબ અલગ હતા.
અમારી વાત પણ નહોતી થઈ. મેં જાણી જોઈને આ દૂરી કરી હતી. ના કોઈ હુકમની જરૂર હતી, ન તો કોઈ કારણ કે હું ઈચ્છતો હતો કે 7 દિવસ એવી રીતે પસાર થઈ જાય જેમ કોઈ પડછાયો ઝડપથી પસાર થઈ જાય અને પડછાયો સાથે હોય કે કોઈ અવાજ ન હોય. ત્રીજા દિવસે સવારે નાસ્તો મને નોકરાણીએ જણાવ્યું. શ્રેયા મેડમ વહેલા ઉઠી જાય છે અને પોતાના રૂમમાં પ્રાર્થના કરે છે. કંઈક માંગતી પણ નથી, ફક્ત નાની નાની વાતો ઉપર આભાર માનતી રહે છે. મેં નજર અખબાર ઉપર રાખી હતી, પરંતુ દિમાગમાં તેના શબ્દો અટકી ગયા હતા કે ફક્ત આભાર જ માને છે. મેં જે છોકરી પોતાની જિંદગીનો સાદો બહેનના ઇલાજ માટે કર્યો હોય તેને મેં મારા ઉદ્દેશ માટે ઉપયોગમાં લીધી. તે ભગવાનની પણ આભારી છે અને આભાર પણ માને છે. આ વાત મારા નિયમોમાં બંધ બેસતી ન હતી. એ જ દિવસે સાંજે ઓફિસથી વહેલો ઘરે આવી ગયો હતો. વરસાદ પડી રહ્યો હતો, આકાશમાં વાદળો ગુંજી રહ્યા હતા અને અચાનક બેચેન થઈને મેં આજે ઘરની પરિસ્થિતિ કંઈક દબાયેલી કેમ લાગી રહી છે, કંઈક ખેંચી રહ્યું છે, જેમ રૂમની ખામોશી અને ચીક બનતા પહેલાંનો ક્ષણ. પોતાના કોટ ઉતારતા હું ગેલેરી સામે ગયો. તેમાં રૂમની બારીમાંથી હળવો પ્રકાશ આવી રહ્યો હતો. તેનો રૂમનો દરવાજો ખુલ્લો હતો. હું ધીમેથી અંદર દાખલ થયો. મેં મારા પગ રોકી લીધા. તે હાથ જોડીને પ્રાર્થના કરી રહી હતી. તેને કોઈ અવાજ ન હતો, બલકે શાંત બેઠી હતી. તેણે આંખો બંધ કરી હતી અને તેના હાથ જોડાયેલા હતા. મેં પહેલી વાર બરાબર તેનો ચહેરો જોયો હતો. સીધો, સરળ અને સુંદર. ચાંદ જેવો નહીં, કારણ કે ચાંદ તો ડાઘ જેવો છે. તેના ચહેરા ઉપર તો કોઈ ડાઘ ન હતો. એક શાંતિ હતી. હું થોડી વાર સુધી આ જ રીતે ઊભો રહ્યો. પગ આપમેળે પાછળ હટી રહ્યા હતા, જેમ કોઈને મારા વચ્ચે દખલ કરી દીધી હોય. અને પછી એક ક્ષણ માટે મારા હોઠ ઉપર સ્મિત આવી ગયું. મેં કહ્યું, રસપ્રદ. અને આ કહીને હું પાછો ફરી ગયો હતો. બીજા દિવસે સાંજના સમયે લાઇટ જતી રહી હતી. નોકર હાથ પગ મારવા લાગ્યા. જનરેટરમાં કંઈક ખરાબ આવી ગઈ હતી. મેં પોતે ફ્લેશ લાઇટ લઈને સિસ્ટમ ચેક કરવાનું શરૂ કર્યું. પાછળ ફરતી વખતે હું જ્યારે તેના રૂમ સામે પસાર ગયો તો થોડો અંદર અંધારું હતું. બસ બારીમાંથી આવતા ચાંદની અંદર ફેલાઈ રહી હતી. મેં ધીમેથી દરવાજો ખટખટાવ્યો. તે કહેવા લાગી, જી કોણ? મેં કહ્યું, લાઇટ જતી રહી છે, બધું ઠીક તો છે ને? જો તમને કોઈ તકલીફ હોય તો જણાવી દેજો. તેણે કહ્યું, નહીં, બધું ઠીક છે, તમારો આભાર. રોશની હંમેશા અંધારામાં રસ્તો શોધી લે છે. તેના જવાબમાં મને થોડી ક્ષણ માટે રોકી ગયો હતો. મેં દરવાજો નહોતો ખોલ્યો, બસ પાછો ફરીને આવ્યો અને વિચારતો રહ્યો કે આ છોકરી કોણ છે જે દુઃખમાં પણ ખુશ રહે છે, શાંતિથી રહે છે, કોઈ ફરિયાદ પણ કરતી નથી, અંધારામાં પણ આશાની વાત કરે છે અને શાંતિથી પણ શબ્દોથી બોલે છે જે અંદર સુધી ગુંજી ઉઠે છે. એ રાત્રે હું કોઈ નશો કર્યો ન હતો. મોડી રાત્રે મેં મારી ડાયરી ખોલી અને તેમાં ફક્ત એક લીટીમાં લખી કે આ છોકરી જે ચૂપ રહે છે પણ દરેક ક્ષણે કંઈક ને કંઈક સંભળાવે છે, તે ક્યાંથી આવે છે? હું જાણતો હતો કે તેનો ચહેરો હવે મારા દિમાગમાં ઉતરી ગયો છે. જે સરળ હતો પણ ખૂબ સુંદર હતો, ખૂબ ખાસ હતો. ત્રીજા દિવસે રાત્રે નોકરાણીએ જણાવ્યું કે શ્રેયા મેડમને ખાવામાં ફક્ત ભાત અને દહીં માંગે છે, બાકી કંઈ નહીં. મેં માથું હલાવી દીધું અને કહ્યું, જે માંગે તે તેને આપી દો, સવાલ કર્યા વગર. બીજા દિવસે મારા રૂમના દરવાજા ઉપર એક ટ્રે મૂકેલી હતી. તેમાં ચાનો કપ અને એક નાની ડીશમાં ડ્રાયફ્રૂટ મૂકેલા હતા. એક નોટ હતી, તે મારો ખૂબ ખ્યાલ રાખી રહ્યા હતા. હું તમારા માટે કોઈ મહેમાન છું, પરંતુ હું તમારી પત્ની છું. મારો પણ ફરજ તમારા વધીને કંઈક બને છે. હવે હું જાણતો હતો કે દિવાલ જેને તેના રહને મારા વચ્ચે ઊભી કરી દીધી હતી તે નબળી પડવા લાગી છે. રાત્રે ઘણી મોડી થઈ ચૂકી હતી. હું મારા રૂમમાં બેઠો અને ફાઇલોને ગૂંચવાયેલો હતો, પરંતુ દિમાગમાં તે સવાર હતું. ચા અને નોટ અને તે ચહેરો, બધું દિમાગની દિવાલ ઉપર જાણે જામી ગયું હતું. મોબાઈલમાં સમય જોતા રાતના 3 વાગ્યા હતા. કંઈક બેચેની થઈ રહી હતી, જેમ ઘરમાં મારો શ્વાસ અટકી રહ્યો હોય. હું ગેલેરીમાં આવી ગયો તો રોશની ધીમી હતી. કિચન તરફ ગયો, કદાચ પાણી પી લઉં. અચાનક એક સિસકી સંભળાઈ, ધીમી પણ અંદર ગૂંજતી. હું ચોંકી ગયો હતો. અવાજ રૂમમાંથી આવી રહ્યો હતો. હું ધીમે ધીમે પગલે રૂમની નજીક ગયો. દરવાજો બંધ ન હતો, હળવો ખુલ્લો હતો. અંદર ઝાંક્યું, જોયું તો જમીન ઉપર બેઠી પોતાની બંને ઘૂંટણ છાતી સરખા ચાંપીને બેઠી રહી હતી. તેનું માથું નમેલું હતું.
અને ચહેરો દુપટ્ટાથી આ રીતે ઢંકાયેલો હતો. હું થોડીવાર દરવાજા ઉપર ઊભો રહ્યો અને ખચકાતા અંદર ગયો. કંઈ કહ્યા વગર કિચનમાંથી લાવેલો પાણીનો ગ્લાસ ટેબલ ઉપર મૂકી દીધો. તે ચોંકી ગઈ અને નજર ઉઠાવીને મારી તરફ જોવા લાગી, પણ કંઈ બોલી નહીં. મેં ધીમેથી કહ્યું, પાણી પી લો. મેં કહ્યું. તેણે નજર ચોરી. થોડા હાથ રૂજી રહ્યા હતા. તેણે ગ્લાસ પકડવાની કોશિશ કરી, પણ તેના હાથમાં મજબૂતી ન આવી રહી. મેં આગળ વધીને ગ્લાસ પકડીને લીધો અને તેના હાથમાં આપ્યો. એક જ ક્ષણ મારા હાથ અને હાથ સાથે અથડાતા હતા. ઠંડા હાથ, જાણે કોઈ વીજળી ન હોય. તે માટી હોય ને તરત જ મારો હાથ હટાવી દીધો. તેનો સ્પર્શ મારા અંદર સુધી અનુભવાયો હતો. બહાર તે કોઈનો હાથ પકડ્યો અને લાગ્યું કે આ હાથ પૂરો છે, જેમ હાથ વચ્ચે કોઈ નવો સંબંધ છે. પણ બીજા જ ક્ષણે તે પોતાને ઝાટકી દીધો હતો. ગ્લાસ છોડીને હું પાછળ હટ્યો અને વિચાર્યું કે આ ફક્ત એક સાદો છે. વિકાસ પોલીસ નહીં. મનોમન પોતાની યાદ કરાવ્યું હતું કે મારા ફરવા લાગ્યો અને ધીમા અવાજે કહ્યું કે ક્યારેક ક્યારેક માણસ ફક્ત ચૂપ રહેવા માંગે છે, કારણ કે શબ્દ ઓછા પડી જાય છે. હું રોકાઈ ગયો. તેનો અવાજમાં ફરિયાદ નહોતી. મેં પાછળ ફરીને જોયું તો પોતાની આંખોમાંથી આંસુ લૂંટી રહી હતી. મેં કહ્યું, જે કંઈ જોઈતું હોય તે જણાવી દેજો. આ કહીને રૂમમાંથી નીકળી ગયો. બીજા દિવસે સાંજે ડૉક્ટરનો ફોન આવ્યો કે નિશાના ટેસ્ટ રિપોર્ટ સારા હતા. હું ખુશ થયો, પણ જેના માટે હું આ બધું કરી રહ્યો હતો તે પોતે મૌનની દિવાલે પાછળ છુપાઈ ગઈ હતી. હું ઓફિસ જવા માટે તૈયાર થઈ રહ્યો હતો ત્યારે બહાર કંઈક થયો. નોકરે આવીને કહ્યું કે સર, બહાર એક મેડમ આવ્યા છે. તે કહે છે કે તમારી મંગોતર છે. તેમણે પોતાનું નામ સોનિયા જણાવ્યું છે. મેં ગરદન હલાવી. તે લંડનથી આવી ગઈ હતી. મેં કહ્યું, તેમનું ડ્રોઈંગ રૂમમાં બેસાડો છો, હું આવું છું. દરવાજો ખોલતા તે અંદર ધસી આવી અને અંદાજમાં દાખલ થઈ ગઈ હતી. જીન્સ ટોપ, ચહેરા ઉપર મેકઅપ હતો અને અવાજમાં સખ્તાઈ હતી. તેણે કહ્યું, આ તો છોકરી છે કોણ? તારી સાથે લગ્ન કર્યા છે? આજ મારી જગ્યા કેમ? મેં શાંતિથી કહ્યું, સોનિયા બેસ. તેણે કહ્યું, નહીં, મને જવાબ જોઈએ છે. તે લગ્ન કરી લીધા? ખરેખર? મને કહ્યા વગર? મેં ઠંડો શ્વાસ લીધો અને કહ્યું, તે ઇનકાર કરી દીધો હતો, એટલે મેં નિર્ણય લઈ લીધો. તેણે કહ્યું, આ બધું જૂઠ છે. હું ફક્ત 2 દિવસ મોડી પડી છું. તે મારા ન આવવા ઉપર કોઈ બીજી છોકરી સાથે પોતાનું નામ લઈ લીધું. મેં કહ્યું, તું મોડી પડીને સમયસર આવી ગઈ. તે હસવા લાગીને કહેવા લાગી. તે તેને પત્ની કહેવા લાગ્યો, પણ હજી ફક્ત કોન્ટ્રાક્ટ છે. મેં નજર ચોરી અને કહ્યું, આ લગ્ન ફક્ત એક હેતુથી થયા હતા. તે ખૂબ અંદર છે, હવે આવી ગઈ છે. આપણા વચ્ચે દલીલ પણ ફાયદાકારક છે. તેણે કહ્યું, સારું, તારા શબ્દ નરમાઈ આવી ગઈ છે તેના માટે. હું આ સોનિયા પગ ઝડપતી હતા. તે ઘરની અંદર તરફ વધવા લાગીને તેણે કહ્યું, હું તેને જોવા માંગુ છું કે તારી સાથે લગ્ન કર્યા છે. મેં તેનો હાથ પકડી લીધો અને કહ્યું, આ જ ઇજ્જત મામલો છે સોનિયા. મેં મારા ઘરમાં છે, મારી પત્ની છે. તેણે કહ્યું, તો કેટલા દિવસ માટે છે? આ શબ્દ મારા દિલમાં ખંજમ જેમ વાગ્યા હતા. જેમાં હાથ જોડી દીધા અને પછી ફરીથી ચાલી ગઈ ને પછી જતા જતા કહી રહી હતી, આ યુદ્ધ ખતમ નથી થયું. મેં તારી પત્ની ફક્ત તારી મરજીથી નથી બની શકતી. સોનિયાના ગયા પછી હું ઘણીવાર સુધી ગેલેરીમાં ઊભો રહ્યો હતો. ઘર શાંત હતું, પણ મારા અંદર શોર મચ્યો હતો. શ્રીયાએ કોઈ જવાબ ન કર્યો. કોઈ સફાઈ માંગી. બસ સામે જમતી વખતે એક નોટ ટ્રેમાં મૂકતી હતી. શું તમારા મહેમાન ખુશ હતા? મેં જવાબ ના આપ્યો. ફક્ત એ નોટને સળગાતા ચૂલા ઉપર મૂકી દીધી. બીજા દિવસે સોનિયાએ માનો ફોન આવ્યો. વિકાસ બેટા, મેં જે કર્યું તે ઉતાવળ હતી. સોનિયા તને પ્રેમ કરે છે કે આ બધી ગેરસમજ છે? મેં કહ્યું, આંટી, મારી મમ્મી જેવા છો, પણ નિર્ણય મારી જિંદગીનો હતો. મારા માટે સમયસર રહેવું ખૂબ જરૂરી હતું. તેમણે હાર માની લીધી છે, પણ તેમના શબ્દોમાં એક દમ હતો. સાંજે જ્યારે મન પાછો આવ્યો, જોયું તો મિશ્રા આંગણામાં પોતાની બહેન નિશા સાથે બેઠી હતી. તેણે મને જોઈને સ્મિત કરતા કહ્યું, વિકાસ જીજુ, તમારી પત્ની ખૂબ વહાલી છે. મેં ફક્ત સ્મિત સાથે માથું હલાવી દીધું. પછી અચાનક દિલમાં ખ્યાલ આવ્યો કે સોનિયા આજ સુધી મને આવા પળો ક્યારેય નહોતો આપ્યો. ન શાંતિ, ન પ્રેમ. તે હંમેશા પોતાની જગ્યા પાકી કરવા માટે કંઈક એવું કરતી હતી જાણે પ્રેમ કરતી કોઈ બિઝનેસ ડીલરનો હિસ્સો હોય. એ જ રાતે દરવાજા પર હળવી ખટખટ થઈ. દરવાજો ખોલ્યો તો શ્રીયા હતી. મેં બોરી ખોલી. દરવાજાના અવાજથી ઊંઘ નહોતી આવતી. મેં તેને અંદર આવવા કહ્યું. બેસો, તમને કંઈક જોઈએ છે? મેં કહેવા લાગી.
હું ફક્ત એટલું જાણવા માંગતો હતો કે શું તમારા માટે કોઈ બોજ છું. મેં તેની આંખોમાં ન હતો જાગ્યું. બસ એટલું જ કહ્યું કે હું તમારા માટે એ જ વ્યક્તિ છું જે હું સમજવાની કોશિશ કરી રહ્યો છું. તે શાંત રહી અને પછી કહેવા લાગી કે તમને લાગે છે કે સોનિયા તમારી જિંદગીમાં પાછી આવી. શક્ય છે કે મેં એક ક્ષણ વિચાર્યું હતું કે કંઈક કહ્યું છે. સંબંધો ફક્ત સમયના હોય છે. હજુ સમજી નતો શક્યો કે આ સંબંધ કયો છે, પણ સોનિયા મારા દિલમાંથી નીકળી ચૂકી છે. તે ધીમેથી કહેવા લાગી, તો ફક્ત મારે 7 દિવસ અહીં રહેવાનું છે. આટલું કહીને તે પાછી ફરી ગઈ હતી. સોનિયા પાછી આવી, પણ જે વાતો ક્યારે પૂરી લાગતી હતી હવે અધૂરી લાગવા લાગી હતી. બપોરનો સમય હતો. હું ઘરે પાછો આવ્યો તો હોલમાં એક હલચલ જેવું અનુભવાયું. નોકરાણી ગભરાયેલી હતી. અંદર આવીને કહેવા લાગી, સર, શ્રેયા મેડમે ફ્રૂટ કાપતા પોતાનો હાથ કાપી લીધો છે. તેમનું ખૂબ લોહી વહી રહ્યું હતું. તે પણ અંદર જ છે. નિશા પટેલ આવી હતી. મારા પગ જાણે આપમેલ તેના રૂમ તરફ વળી ગયા હતા. દરવાજો ખુલ્યો તો ખુરશી ઉપર બેઠી હતી. એક હાથમાં બીજા હાથથી હાથેળી રાખીને લોહીથી ભરેલો રૂમાલ તે દબાવી રાખ્યો હતો. નિશા તેની સામે ઊભી હતી અને તેનો હાથ પકડીને ખચકાતા સાથે હું ઝડપથી આગળ વધ્યો. મેં કહ્યું, બતાવો. મેં ચોંકીને મારી તરફ જોવા લાગી. બસ ધીમેથી તેણે હાથ પકડાવી દીધો. કંઠ ઉડો ન હતો. ઘણું બધું લોહી વહી ચૂક્યું હતું. મેં રૂમાલ હટાવ્યો, હાથ પાણીથી સાફ કર્યો અને આંગળીઓ વચ્ચે ભાગ પણ બાંધવા લાગ્યો. તેનો હાથ ધ્રુજી રહ્યા હતા. કદાચ ડરથી, મેં પછી મારી હાજરીથી, કે કદાચ કોઈ અન્ય અજાણ્યા અહેસાસથી. હું નમેલો રહ્યો અને શાંતિ જેમ શબ્દોને અટકાવ ન હોય. પટ્ટી બાંધતી વખતે એક પળ માટે મેં તેની આંખોમાં જોયું હતું. તે આંખો જે હંમેશા નીચે ઝુકાયેલી રહેતી હતી તેનો ઠેરાવ મારી તરફ દેખાઈ રહ્યો હતો. મેં કહ્યું, શું થયું હતું? તેનો અવાજ નરમાઈથી નીકળ્યો, જેમ સવાલ પણ પરવાનગીથી માંગી રહ્યો હોય. તેને હળવો શ્વાસ લીધો અને કહ્યું, ક્યારેક કોઈનો હક છીનવી લેવો એ ઉપરવાળાની સજા આપી દે છે. મેં હાથ રોકી લીધો. કંઈ કહેવા માટે તેના ચહેરા જોયા. તે પશ્ચાતાપ ન હતો. તેના શબ્દોમાં ન કોઈ આરોપ હતો. તે બસ એક સત્ય બોલી રહી હતી કે કદાચ તે પોતાનું લાગતું સમજતી હતી. તે નરમાઈથી તેના હાથ ઉપર પટ્ટી કરી દીધી હતી. પછી કહ્યું, ક્યારેક ક્યારેક જે વસ્તુ છીનવેલી સમજાયેલી હોય છે તે ઉપરવાળા તરફથી ભેટ હોય છે, અને જે વસ્તુ પોતાની લાગે છે તે અજમાઈશ બની જાય છે. શ્રેયાએ માથું નમાવી લીધું. કોઈ દલીલ ન કરી, કોઈ જવાબ ન આપ્યો. બસ તેની ખામોશી જે દરેક વાતોમાં જવાબ બની ગઈ. તે ક્ષણ નાની હતી. એક ઘાયલ હાથ, થોડી પટ્ટી અને એક એવો શબ્દ પર જે ક્ષણ મારા દિલ ઉપર નિશાન છોડી ગઈ હતી. છઠ્ઠો ભાગ બદલાયેલો. સંબંધના બીજે દિવસે પાછો ફર્યો ત્યારે જોયું તો નિશા દરવાજા ઉપર બેઠી હતી. કંઈ કપડાં સીવી રહી હતી. તો નિશાએ મને જોઈને હાથ હલાવ્યો અને કહેવા લાગી, જીજુ, તમને ખબર છે તમારી પત્ની ખૂબ સારી કઢાઈ કરે છે. મને ભેટ બનાવીને આપી રહી છે. મેં નીચે તરફ જોયું ને પછી નજર નમાવી લીધી. મારા હોઠ ઉપર હળવું સ્મિત હતું. એ જ રાત્રે મેં મીરાના રૂમમાં દરવાજા દસ્તક લીધી. મેં કહ્યું, હું અંદર આવી શકું છું? તેણે કહ્યું, જી. રૂમ સાફ સુથરો હતો. ખૂણામાં એક પટ્ટી જે શ્રેયાના હાથ પર બાંધી હતી તે મૂકેલી હતી. મેં કહ્યું, પટ્ટી હજી સુધી રાખવી જરૂરી છે? તેણે કહ્યું, આ નિશાની છે અને કેટલીક તકલીફો પોતાની યાદ રાખવા માટે હોય છે. હું શાંત થઈ ગયો. થોડી વાર સુધી બેઠો રહ્યો. પછી કહેવા લાગ્યો કે ક્યારેક ક્યારેક તકલીફો આપણને વસ્તુઓ શીખવી દે છે કે સરળતા ક્યારેય નથી શીખવાતી. તેણે ધીમેથી માથું હલાવ્યું, જેમાં અહેસાસ કે દરેક વસ્તુ પર હક જમાવતો બસ નથી હોતો. કેટલાક સંબંધો ફક્ત એટલે જ નથી થતા, બલકે નિભાવવામાં આવે છે. તેના શબ્દની ઊંડાઈમાં હું ડૂબતો ગયો હતો. એક સમય હતો જ્યારે મેં વિચાર્યું હતું કે આ લગ્ન ફક્ત એક કોન્ટ્રાક્ટ છે, પણ હવે આ સંબંધ મારા અંદર શ્વાસ લેવા લાગ્યો હતો. શ્રેયા મારી સામે બેઠી હતી. તેનો ચહેરો સરળ હતો. દિલ ભરેલું હતું. તેનો હાથ બંડેજથી છુપાયેલો હતો, પણ તેનો અહેસાસ મારા શ્વાસમાં છુપાઈ ગયો હતો. પાછા ફરતી વખતે મેં મારા હાથમાં આવીને મારી ડાયરી ખોલી અને એકવાર ફરીથી કંઈક વિચાર્યા વગર લખવા લાગ્યો કે જખમ 2 પ્રકારના હોય છે, એક શરીર ઉપર, બીજો આત્મા ઉપર. તે બંને આપી ગઈ હતી અને બંનેની મલમ પણ આપી રહી હતી. પછી મેં મોબાઈલ કાઢ્યો
વકીલનો નંબર જોયો પણ ફોન ન કર્યો. 7 દિવસ પૂરા થવાનો સમય નજીક આવી રહ્યો હતો, પણ દિલ કહી રહ્યું હતું કે કદાચ આ સંબંધ ખતમ થવાનો મહત્વ જ નથી. શ્રેયાના જખમ મારા દિલમાં પર નિશાન છોડી ચૂક્યા હતા. સત્ય અને સ્વીકૃતિ એ દિવસે બપોરે કંઈ વધારે શાંત હતી. બહાર હળવો તડકો હતો. હું ઓફિસની વહેલો પાછો આવી ગયો હતો. ટેબલ ઉપર ચા ન હતી જે રોજની જેમ હોય છે. મેં દરવાજો ખોલ્યો, ગેલેરી તરફ વધ્યો. તે આંગણામાં બેઠી હતી. તેના હાથમાં ટ્રે, કપ ચાના અને કેટલાક બિસ્કિટ હતા. તેણે એક સરળ સાડી પહેરી હતી જેમાં તે ખૂબ જ સારી સુંદર લાગી રહી હતી. હું ત્યાં જ રોકાઈ ગયો. ફક્ત તે આવતી જોતો રહ્યો હતો. તેની ગતિ ધીમી હતી. તેની નજર નીચી હતી, પણ તેના ચહેરા ઉપર કંઈક વિચારવા જેવું હતું. જેમ કે મારા નજીક પહોંચતા જ મેં ધીમેથી કહ્યું, તારી આંખો ઘણું બધું કહે છે, પણ તારો હોઠ કેમ શાંત રહે છે? તેણે પામ પર ઝબકાવતી ચાનો કપ મારા હાથમાં આપ્યો અને ફક્ત એટલું જ કહ્યું, કાશ આ બધું હકીકત હોત. આ શબ્દોમાં જાણે કંઈક ક્ષણો માટે બધું રોકી દીધું હતું. ચાની સુગંધ, શ્વાસ બધું જ થંભી ગયું હતું. મેં તેના હાથમાંથી કપ લીધો અને એક કદમ પાછળ હટી ગયો. જો હકીકત હતી તો જૂઠ ન હતું રહ્યું. મેં ધીમેથી કહ્યું હતું તો તેણે માથું નમાવી લીધું, જેમ વાત સાંભળી લીધી, પણ જવાબ આપવો ઠીક ન સમજ્યો. અમે બંને સોફા ઉપર બેસી ગયા. મેં ચાનો પહેલો ઘૂંટ પીધો તો ગરમ હતો. મેં કહ્યું, નિશાનો ઇલાજ કેવો ચાલી રહ્યો છે? તેણે હળવા શબ્દોમાં કહ્યું, હવે તો સારું છે. એક વધુ વેસ્ટ બાકી છે. તે કહ્યું, ઠીક છે, હું પોતે તેને ત્યાં લઈને જઈશ. શ્રેયાએ કહ્યું કે નિશા ખૂબ હસવા લાગી છે. કદાચ તેને લાગે છે કે જિંદગી થોડી પાછી આવી ગઈ છે. શ્રેયાના અવાજમાં કંઈક આશ્ચર્ય હતું, કંઈક આભાર અને કંઈક ડર જેવું હતું. જેમ તે ખુરશી પૂરી કરીને મનાવવા ડરી રહી હોય એમ તેની તરફ જોયું ને કહ્યું, તમને લાગે છે કે તમારી જિંદગી પણ પાછી આવી રહી છે? તેણે એક ક્ષણ માટે કંઈક કહેવા ચાલુ, પોતાને રોકી લીધું. પછી કહેવા લાગી કે મેં જિંદગી માગી ક્યાં હતી? હું તો બસ મૂલહત જીવી રહી છું. આ શબ્દ સીધા મારા દિલ ઉપર લાગ્યા હતા. મેં ચાનો કપ ટેબલ ઉપર મૂક્યો અને કહ્યું, શ્રેયા, શું તમે મૂલતજોર બન્યો છે? તમને મારા સમયની જીદભાઈ ખરીદી કરી રહ્યા હતા. પહેલી વાર તે ચોંકી ગઈને મારી તરફ તેણે જોયું. અમારા બંનેની નજર એકબીજા સાથે અથડાઈ ગઈ હતી. તેની આંખો સાફ હતી, અંદર કંઈક ડરેલું હતું. તેને કહ્યું, કદાચ બંને વાતો સાચી હતી. મેં કહ્યું, તમને સમયની મજબૂરી હતી. મારે એક વચન પૂરું કરવાનું હતું. આપણે બંને એક કરી લીધું છે, જેનો ઈરાદો તમને હતો ને ન મને. મેં કહ્યું, તો પછી આ ચા, અહેસાસ, આ બધું શું છે? શ્રેયા, તેણે કહ્યું, આ બધું તે જ હકીકત નથી, પણ દિલ હકીકત માની બેઠું છે. તેના શબ્દોમાં નરમ હતા. તેને પોતાના જાતે શબ્દોની બચવાની કોશિશ કરી રહી હતી, જેમાં અમે બંને કંઈક ન કહેવાની દરેક વસ્તુ બોલી રહ્યા હતા. રૂમની હવા, દિલની ધડકન, નજરોની હકીકત. પછી ઊભી થઈને ચાની ખાલી ટ્રે ભેગી કરી અને દરવાજા તરફ વધી. મેં તેને ધીમેથી અવાજ લગાવ્યો, શ્રેયા. તે ન રોકાઈ, ન પાછળ ફરી. મેં ફરીથી કહ્યું, જો હું કહું તો આ બધું હકીકત બની શકે તો તરત જ રોકાઈ ગઈ. તેણે પોતાનો શ્વાસ રોકી લીધા. પછી ધીમેથી કહેવા લાગી, હકીકત તે હોય જે બધાની સામે હોય. અમારો સંબંધ હજુ પણ ફક્ત 7 દિવસનો છે અને હજી 2 દિવસ બાકી છે. મેં કંઈ ન કહ્યું, ફક્ત દરવાજા તરફ જોતા રહ્યો અને ત્યાંથી ગાયબ થઈ ગઈ હતી. રાત્રે મેં નિશાની સાથે વાતો કરી. તે ખૂબ ખુશ હતી. તેણે જણાવ્યું કે આજે શ્રેયા દીદી ખૂબ સ્મિત કરી રહ્યા હતા. કહેતા હતા કે કેટલીક પ્રાર્થનાઓ સમયસર સાંભળી લેવાય છે. મેં પૂછ્યું, અને શું કહ્યું? તેણે કહ્યું કે દીદી કહ્યું કે ક્યારેક ક્યારેક માણસ એને પ્રાર્થના બની આવે છે અને તમે તેમની પ્રાર્થના બની ગયા છો. મેં તેના માથા ઉપર હાથ રાખ્યો, અને શું ખરેખર કોઈ પ્રાર્થના બની શકું છું કે હજુ તે માણસ છું કે બધું કાગળો માપે છે? મેં રાત્રે મારા રૂમમાં બેસીને તે ફાઇલ ફરીથી કાઢી. લગ્નના પેપર્સ, કોન્ટ્રાક્ટ પેપર. 2 દિવસ બાકી હતા. એ દિવસો જેના ઉપર હું આઝાદ હતો અને શ્રેયા પણ દિલની આઝાદી ડરી રહ્યું હતું. તે દિવસે હવામાન થોડું વિચિત્ર હતું. હવા ચાલી રહી હતી, પણ રૂમમાં ગરમી જેવું હતું. સામે ખુલ્લી ફાઇલ, પણ આંખો વારંવાર દરવાજા તરફ જઈ રહી હતી. શ્રેયા દિવસભર નજર નહોતી આવી, ન બપોરે, ન સાંજે અને ન રાતના ભોજન વખતે. નોકરાણીએ જણાવ્યું કે શ્રેયા મેડમ કહી રહ્યા હતા કે તેઓ આરામ કરવાનો છે. કદાચ તેમના માથાનો દુખાવો થઈ રહ્યો છે. મેં ગરદન હલાવી, પણ દિલમાં બેફિકર ન હતું. એક અજાણી બેચેની દિલના કલાવે હલાવી દીધા હતા. મેં સમય જોતા રાતના 11 વાગ્યા હતા. હું થોડી ક્ષણ રોકાઈને દરવાજાથી બહાર નીકળ્યો.
તેને રૂમ તરફ ચાલ્યો. દરવાજો ખુલ્લો હતો. હું અંદર દાખલ ન થયો અને રૂમ ખાલી હતો. દરેક વસ્તુ પોતાની જગ્યા ઉપર હતી. મેં તેને પોતે ક્યાં દેખાતી ન હતી. મેં અવાજ લગાવ્યો, શ્રિયા. અવાજ રૂમમાં ગુંજી ગયો, પણ કોઈ જવાબ ન આવ્યો. હું બહાર આવ્યો તો શાંતિ પણ ચીસો પાડી રહી હતી. ચારે તરફ સન્નાટો છવાયેલો હતો. પછી અચાનક એક હળવો અવાજ થયો. ગેલેરી પાસે જમીન ઉપર પડી એક વાદળી રંગના કપડામાં તેનો ચહેરો પીળો પડી ગયો હતો. એને શ્વાસ ધીમા ચાલી રહ્યા હતા. મેં કહ્યું, શ્રિયા. હું દોડીને નજીક ગયો અને મેં તેના માથામાં ખોળામાં હાથ લીધું. તેના હાથની નસ તપાસી. ધડકન નબળી હતી. હું તરત ચીસો પાડ્યો. ગાડી કાઢીને નોકરે દોડીને ગાડી કાઢી. મેં તેને ઉઠાવીને એક પગે તૂટેલું પંખી હોય તો હું તરત જ લઈને હોસ્પિટલ જવા રવાના થઈ ગયો હતો. તેના હાથ મારી આંગળીમાં હતા. હું વારંવાર કહી રહ્યો હતો, બસ પહોંચી રહ્યા છીએ, તને કંઈ નહીં થાય, હું તે તારી સાથે છું. હું શ્રિયાને ઇમરજન્સી વોર્ડમાં લઈ ગયો. ડૉક્ટર દોડતા આવ્યા અને ઇન્જેક્શન, ઓક્સિજન, ઢગલાબંધ સવાલો. એક ડૉક્ટરે મને અલગ લઈ જઈને કહ્યું, સર, તેમને ઊંઘની ગોળી ખાધી છે, માત્રા વધારે હતી, તેને સમયસર તેને હોસ્પિટલે લઈ આવ્યા, નહીંતર ખબર નહીં શું થઈ જાત. મેં જાનમા ઉપર બેસીને ફક્ત એટલું જ કહ્યું કે જીવન છે ને. ડૉક્ટરે માથું લાવ્યું. હું ખુરશી ઉપર બેસી ગયો હતો. દિમાગમાં ફક્ત એક જ સવાલ હતો, તેને આ બધું કેમ કર્યું? સવારના સમયે ડૉક્ટરે કહ્યું કે પેશન્ટને હોશ આવી ગયો છે, તમે તેમને જઈને જોઈ શકો છો, પણ તે ખૂબ જ નબળા છે, વાત કરવાની સ્થિતિમાં નથી. હું રૂમમાં દાખલ થયો. તે નિઢાળ પડેલી હતી. તેની આંખો ધીમી ખુલી હતી. હું તેની પાસે જઈને બેસી ગયો. તેના હાથ પકડી લીધો અને હજી પણ ઠંડો હતો. મેં કહ્યું, તેણે આ બધું કેમ કર્યું? મારા અવાજમાં સખ્તાઈ ન હતી, બસ એક તુજારી સચ્ચાઈ હતી. તેણે કંઈ બોલી નહીં, ફક્ત પોતાની આંખો બંધ કરી લીધી, જેમ કોઈ વધુ જવાબ આપવા સક્ષમ ન હોય. ઘરે પાછા આવીને હું સીધો રૂમમાં ગયો. દરેક ડ્રોઅર તપાસી તેને સામાન તપાસ્યો. તેમાં સામાનની વચ્ચે એક નાનો પત્ર પડ્યો હતો. ડાયરી હતી. હું બેઠો, ડાયરી ખોલી. પહેલું પાનું ખાલી હતું. બીજું પાનું, ત્રીજા પાના ઉપર એક શબ્દ લખેલો હતો, હું વિધવા નથી, તલાકશુદા છું. મારા હાથ રોકાઈ ગયા. દિલ જોર જોરથી ધડકવા લાગ્યું. બીજા પાના ઉપર લખેલું હતું કે તેને મારાથી પ્રેમ ન કર્યો, બસ મને ઉપયોગમાં લીધી. મારું શરીર, મારી ઇજ્જત, મારી શાંતિ, બધું રમતનો હિસ્સો, અને હું મૂંઝાઈ રહી હતી. લગ્ન બધું જ કરાવી લે છે. એક દિવસ તેણે કહ્યું કે તું તારા લાયક નથી અને મને ડિવોર્સ આપી દે છે, જેમ હું કોઈ વસ્તુ છું જેનો ઉપયોગ કર્યા પછી ફેંકી દેવામાં આવે છે. મેં જીવવાનું છોડી દીધું હતું. ફક્ત મારી બહેનનો ચહેરો જોઈને મેં રોજ મરવાની રોકાઈ જતી હતી. પછી તમે મારી જિંદગીમાં આવ્યા, વિકાસ, અને તમે કહ્યું કે હું ફક્ત 7 દિવસ માટે હું તમારી પત્ની બની જાઉં છું. મેં વિચાર્યું, કદાચ હવે શરીર વેચવાનું કામ કાયદેસર થઈ ગયું છે. ઓછામાં ઓછું આ વખતે મારી બહેન બચી જશે. આ બધું વાંચીને મારી આંખોમાં આંસુ આવી ગયા હતા. દરેક શબ્દ દુઃખથી ભરેલો હતો. મેં વિચાર્યું કે આ છોકરી માટે આટલી શાંતિની પ્રાર્થના કરે છે, જે રોજ શાંતિ રહે છે, તે અંદરથી આટલી ઘાયલ હતી. એક કાગળ ઉપર લખેલું હતું, તમે ખુશ થાઓ છો, પણ તમારા સવાલો મારા સુધી પહોંચી જાય છે. તમારી નજરોમાં કંઈ હતું જે બીજાઓથી ખૂબ અલગ હતું. હું ડરી ગઈ હતી, ક્યાંક આ વખતે મારું દિલ ન લાગી જાય. મેં ડાયરી બંધ કરી લીધી. હું કંઈ પણ સમજવા સક્ષમ ન હતો. મારા હાથ ધ્રુજી રહ્યા હતા. હું બહાર હોલમાં આવીને બેસી ગયો હતો. મારું માથું હોલમાં છુપાઈ લીધું હતું. મેં જેને સાધુ સમજ્યો હતો, તે છોકરો પોતે જિંદગીથી લડાઈ લડી રહી હતી. મેં મારો મોબાઈલ કાઢ્યો, વકીલનો નંબર ડાયલ કર્યો, પછી કાપી નાખ્યો. આ સમય કાયદા કે કોન્ટેક્ટનો ન હતો. આ સમય દિલનો હતો, સત્યનો હતો. અને હોસ્પિટલ પાછો જઈને હું સીધો તેના રૂમમાં પલંગમાં નીચી ગયો. તે જાગી રહી હતી. તેનો ચહેરો નબળો હતો, પણ આંખો ખુલ્લી હતી. મેં કહ્યું, મને તમારી માફી નથી જોઈતી. હું બસ એટલું ઈચ્છું છું કે તમે જીવો પોતાની મરજીથી, પોતાની ઇજ્જત સાથે. તે શાંત રહી, પણ તેની આંખોમાં પહેલીવાર હળવી ભેજ સાથે એક રોશની હતી. 11મો ભાગ. શૂન્ય સામનોની વિકાસની સ્વીકૃતિ. હોસ્પિટલની શ્રિયાને ઘરે લઈ આવ્યો હતો. તે ખૂબ જ નબળી હતી, પણ હવે શાંત ન હતી, બસ થાકેલી લાગી રહી હતી. નિશાએ દરવાજા પર આવતા જ તેને ગળે લગાવી લીધું હતું, જેમ વર્ષો પછી આવી હોય. ઘરનું વાતાવરણ થંભી ગયું હતું અને દરેક જણ સાવધમાં હતું, જેમ બધું જાણવા હોવા છતાં અજાણ બનીને બેઠા હોય.
મેં તેને આરામ માટે ગેસ્ટ રૂમને બદલે અંદર રૂમમાં લઈને મોકલી દીધી હતી. આ એક રૂમ હતો જ્યારે ક્યારે મારા માતા પિતાનો હતો. ત્યાં શાંતિ હતી ને તડકો પણ ઓછો આવતાનો હતો, પણ રોશની હંમેશા અંદર રહેતી હતી. સાંજે હું સ્ટડી રૂમમાં બેઠો હતો, ફાઇલ જોઈ રહ્યો હતો, ત્યારે ગેસ્ટ પરથી ગાડીનો અવાજ આવ્યો. નોકરાણી આવીને કહ્યું, સર, સોનિયા મેડમ આવ્યા છે. મેં માથું ઊંચું કર્યું અને મને ખબર હતી કે હવે તે કેમ આવી છે. દરવાજો ખોલ્યો. સોનિયાનો ચહેરો ઘમંડ અને ગુસ્સાથી ભરેલો હતો. તેને કહ્યું, વિકાસ, હવે હદ થઈ ગઈ છે. હું તમારી શાંતિ અને તમારા નિર્ણયોમાં બંનેથી કંટાળી ગઈ છું. તે સીધી મારી સામે આવીને ઊભી રહી અને ઠંડા અવાજમાં કહ્યું, બેસો, મારે તમારી સાથે વાત કરવી છે. મેં કહ્યું, નહીં, હું વાત કરવા નથી આવી. હું જાણી ગઈ છું કે છોકરી હજી સુધી અહીં કેમ છે. મેં તમારી પત્ની કેવી રીતે હોઈ શકે? તે એક તલાકશુદા, એક ઘાયલ છોકરી છે. હું ખુરશી પરથી ઊભો થયો અને મને કહ્યું, તમે જે છોકરીને તલાકશુદા કહી રહ્યા છો એ જ તેણે મારા પિતાની છેલ્લી વસિયત પૂરી કરી. તમે સમયસર આવવાનું વચન આપ્યું હતું પણ ઇનકાર કરી દીધો. પણ તેને ઇનકાર ન કર્યો, ફક્ત એક શરત ઉપર હા કહી દીધું. સોનિયાએ કડક શબ્દોમાં કહ્યું, શરત? આ કેવા લગ્ન છે? ન પ્રેમ ન સંબંધ, બસ એક કોન્ટ્રાક્ટર. હું ચીસો પાડ્યો. કદાચ પહેલીવાર મારો અવાજ ખૂબ જોરથી હતો. મેં કહ્યું, હા, આ લગ્ન ફક્ત એક કોન્ટ્રાક્ટર હતા, પણ તેને મને કરી બતાવ્યું કે તમે પણ ન કરી શકતા હતા. તેણે મને બદલી નાખ્યો. મને તે સત્ય બતાવ્યું જેનાથી હું હંમેશા ભાગતો હતો. સોનિયાની આંખોમાં આંસુ આવી ગયા, પણ તે રોકાઈ ગઈને કહેવા લાગી, વિકાસ, તે છોકરી તારો પ્રેમ કેવી રીતે બની ગઈ? તું તો કહેતો હતો કે આ ફક્ત સમય પસાર કરવાનો સંબંધ છે. મેં તેને દરવાજા તરફ ઇશારો કર્યો અને કહ્યું, તે સમય હવે મારી હકીકત બની ગયો હતો. તને તારો સંબંધ ફક્ત દેખાવ છે. સોનિયા પાછળ હટી ગઈને કહેવા લાગી, તો પછી તને સ્વીકારવાનો છે? મેં કહ્યું, નહીં, તે મને સ્વીકારતો નથી. તે મારા અસ્તિત્વનો હિસ્સો બની ગઈ છે. સોનિયાએ ખભા ઉછળ્યા. તેની આંખોમાં બળતરા ઉતરી આવી હતી. તે કહેવા લાગી કે તમે મારી સાથે આવું ન કરી શકો, વિકાસ. મેં કહ્યું, મેં તમારી સાથે જે કર્યું જે તમારા વર્તન ઉપર આધાર રાખતું હતું, અને તમે સારી મજબૂરીને તમાશો સમજ્યો. તેણે મારી મજબૂરીને જી રેડ્યો. તેણે કહ્યું કે હું તમારા પિતાની પસંદ હતી. મેં કહ્યું, નહીં, તમે મારા પિતાની શરતની ભાગ્યા છો અને શરતનો હિસ્સો બની ગઈ. તેને પાછા પડતા કહ્યું, તે છોકરીની સચ્ચાઈ તમને ડૂબાડી દેશે, વિકાસ. તે સખ્ત શબ્દોમાં કહ્યું, મને તેની સચ્ચાઈ ડૂબવું સ્વીકાર્ય છે, પણ તમારા જૂઠનું જીવવું નહીં. સોનિયા ચાલી ગઈ. હું ત્યાં જ ઊભો રહ્યો હતો. દરવાજો બંધ કરવાની હિંમત ન ગણી અને ઘણી ક્ષણો પછી મેં ઊંડો શ્વાસ લીધો અને વિચાર્યું કે જેની સાથે લગ્ન કર્યા તેની સાથે પ્રેમ થઈ ગયો. એ રાત્રે મેં રૂમની લાઇટ બંધ કરી દીધી. શ્રેયાના રૂમ તરફ જોયું તો દરવાજો બંધ હતો. ધીમો પ્રકાશ આવી રહ્યો હતો. હું તે જ પ્રકાશે જોતો હતો. પછી સ્ટડી રૂમમાં ગયો અને ડાયરી કાઢી. લખ્યું, ઈશ કંઈ માંગતો નથી, બસ સમયમાં ડાયરામાં પોતાને સોંપી દે છે, અને હું વહી ગયો છું. તેની હાર, તેની શાંતિ અને તેનું ધૈર્ય. બીજા દિવસે નાસ્તાના ટેબલ ઉપર શ્રેયા ન હતી. નોકરાણીએ જણાવ્યું કે તે આરામથી બપોરે આવશે. તેને થોડી વાર સુધી પોતાના રૂમમાં પ્રાર્થના કરવી છે. મેં કંઈ ન કહ્યું. હું ઓફિસે ગયો, પણ ત્યાં મારું કામમાં મન ન લાગ્યું, તો ઘરે પાછો આવી ગયો. ઘરના ઉંબરે દાખલ થતાં જ નિશા દોડી આવીને મને કહેવા લાગી, આજે દીદીએ એક નવી વાનગી બનાવી છે, તમને ખવડાવવા માટે કહ્યું છે. હું સ્મિત કરવા લાગ્યો અને કહ્યું, હું તૈયાર છું. હું કિચનમાં દાખલ થયો અને શ્રેયા ટેબલ સજાવી રહી હતી. તેના ચહેરા ઉપર ચમક હતી. મેં તેને જોઈને ધીમેથી કહ્યું, કાલે સોનિયા આવી હતી. તે રોકાઈ ગઈને મને જોવા લાગી. કહેવા લાગી કે મને ખબર હતી કે તેને આવવાનું જ હતું. મેં કહ્યું, શ્રેયા, તમે જે છો એ તમારી અને તારા પિતાની ઇજ્જત બતાવી છે. શ્રેયાએ નજર ઊંચી કરી અને કંઈ કહેવાની કોશિશ કરી, પણ તે બોલી નહીં. બસ મારી તરફ જોવા લાગી. મેં કહ્યું, શ્રેયા, હું તમારાથી પ્રેમ કરવા લાગ્યો છું. આ વખતે હળવેથી સ્પીચ કરવા લાગી, જેમ જાણતી હોય કે પછી નજર નીચી હોય. તે જાણતી હતી કે હું અને આ સંબંધમાં ફક્ત આગળ વધી ચૂક્યો છું. 7 દિવસ વીતી ચૂક્યા છે. સવારે જ્યારે ઉઠ્યો તો બંગલામાં બધા જાગી ચૂક્યા હતા, પણ એક વિચિત્ર શાંતિ હતી. રૂમની બારીમાંથી પ્રકાશ અંદર આવી રહ્યો હતો. સમય સવારના 7 વાગ્યા. જેમ કોઈ વહી રહ્યો હોય, સમય પૂરો થઈ ચૂક્યો છે. હું બરાબર નીકળ્યો તો કિચનમાં હલચલ દેખાઈ. નિશા
ટેબલ ઉપર નાસ્તાની વસ્તુઓ મૂકી રહી હતી, પણ શ્રેયા ત્યાં ન હતી. મેં ધીમેથી કહ્યું, શ્રેયા ક્યાં છે? નિશાએ ગરદન નીચે રાખતા કહ્યું, તે પોતાના રૂમમાં તે કદાચ સામાન પેક કરી રહી છે. આ શબ્દો જાણે મારા શરીરમાંથી જીવ કાઢી ગયા હતા. હું શાંત રહ્યો અને મારા માટે જવાબ આપવો મુશ્કેલ લાગી ગયો હતો. જેમ દરેક શબ્દ બોજ બનીને મારા ગળામાં અટકી ગયો હતો. બપોરના લગભગ હું તેના રૂમમાં ગયો. દરવાજો ખુલ્લો હતો. હું અંદર દાખલ થયો તો શ્રેયા જમીન ઉપર બેઠી હતી. સુટકેસ ખુલ્લો હતો. કેટલાક પેક કરી ચૂક્યા હતા અને કેટલાક બાકી રાખી રહી હતી. તે ધીમેથી પોતાના બધું જ સામાન રાખી, એવું લાગતું હતું જાણે તેને જવાનો નિર્ણય ક્યારેય નહીં લીધો હોય. હું દરવાજા ઉપર રોકાઈ ગયો. થોડી વાર રીતે ઊભો રહ્યો. શ્રેયાએ મને જોયો ન હતો. સારું જાણી જોઈને નજર નહોતી મેળવી. પછી તે કહેવા લાગી કે હું જાઉં છું. જેમ કે વચન હતું, 7 દિવસ પૂરા થઈ ગયા છે અને મારો અહીં કોઈ હક નથી રહ્યો. હું અંદર દાખલ થયો અને મેં અંદર પગ મૂકતા કહ્યું, મેં તને જવા માટે બોલાવ્યા નથી. મેં કહ્યું, તેને કપડાં ફોલ્ડ કરતા કહ્યું, પણ તમે રોક્યા નહીં પણ નથી. હું શાંત થઈ ગયો. પછી તે કહેવા લાગી, લગ્નનો સમય પૂરો થઈ ચૂક્યો છે. વચન પણ પૂરું થઈ ગયું છે. મારો સંબંધ પૂરો થયો. હવે હું ફક્ત એ જ છું જે પહેલાં હતી, તલાકશુદા, શાંત અને મજબૂર. મેં કહ્યું, તમે તે નથી. તમે છો જેને મને અરીસામાં બતાવ્યો. મેં મારી દુનિયામાં આવીને બધું બદલી નાખ્યું. તે ધીમેથી સ્મિત કરી. તે દિવસે પહેલીવાર તેણે કહ્યું, તો પછી તમને વાત 7 દિવસે કેમ યાદ આવી? 6ઠા દિવસે, 5મા દિવસે, 4થા દિવસે પણ યાદ તો આવી શકતી હતી ને? તમે મને કેમ ન કહ્યું કે મારે રોકાઈ જવું જોઈએ? હું શાંત થઈ ગયો હતો. કેટલીક ક્ષણો વીતી ગઈ. હું ફરી બોલ્યો કે વચન દિલથી કરવામાં આવે છે. આ શબ્દો હવે હવામાં થંભી ગયા હતા. તે ઊભી થઈ અને પોતાનો સુટકેસ બંધ કર્યો અને બારી તરફ ચાલી. હળવી હવા અંદર આવી રહી હતી. પડદો ઉડી રહ્યો હતો. તેણે કહ્યું, વિકાસ, દિલથી કરેલા વચનો હંમેશા સમય પહેલાં તૂટી જાય છે અને સમયના વચનો તે ક્યારેય દિલને લાયક નથી હોતા. મેં એક કદમ આગળ વધાર્યું. તેના પાછળ ફરીને ઊભો રહી ગયો. મેં કહ્યું, શ્રેયા, તમે એક સોદો પૂરો કર્યો. મેં એક વસિયત નિભાવી. પણ જે અનુભવ્યું તેવું હતું. શું કોઈ જૂઠું હતું? તેણે કહ્યું, કંઈ પણ અનુભવી ગુનો નથી હોતો. બોલવું અધિકાર છે. તમે ક્યારે ન કહ્યું કે હું તમારા માટે કંઈ મહત્વનું રાખું છું. મેં પણ ક્યારે ન કહ્યું કે હું રોકાવા માંગુ છું. મેં પહેલી વાર તને સવાલ કર્યો, પણ તમે રોકાવા માંગો છો ને? મેં મારી તરફ ફરી તેની આંખોમાં આંસુ હતા અને કહેવા લાગી, હા, પણ પોતે કહી નથી શકતી. કારણ કે મેં વચન આપ્યું હતું ને વચન નિભાવનારો પોતે સૌથી વધારે વચન આપેલું વહાલું હોય છે. તે પળે મને લાગ્યું કે બધું રોકાઈ વહાલું છે. સમય, અંતર, કસમો બધું જ સુટકેસ સાથે બહાર નીકળી જશે. નિશા દરવાજાની બહાર ઊભી હતી. તેણે શ્રેયાને વળગી પડીને ગળે લગાવી લીધી અને કહેવા લાગી, દીદી, તમે ક્યાં જઈ રહ્યા છો? શ્રેયાએ તેના માથા ઉપર હાથ રાખ્યો અને કહેવા લાગી, ક્યાંય નહીં, બસ એક વચન પૂરું કરી રહી છું, પણ તમારા દિલમાં હંમેશા રહીશ. ગાડી ગેસ્ટ ઊભી રહેતી. હું દરવાજા ઉપર આવ્યો. નોકરે સામાન મૂક્યો. શ્રેયા ગાડીના દરવાજા ઉપર નજીક પહોંચી. મેં છેલ્લી વાર બૂમ પાડી, શ્રેયા! તે રોકાઈ ગઈ, પણ તેને પાછળ ફરીને ન જોયું. મેં કહ્યું, જો તમે જઈ રહ્યા છો તો જઈ જાઓ, મારા વચનોને નિભાવવા માટે નહીં. તે થોડીવાર ઊભી રહી. પછી ધીમે ધીમે ગાડીમાં બેસી ગઈ. દરવાજો બંધ થયો અને ગાડી ચાલી નીકળી. હું ત્યાં જ દરવાજા પાસે ઊભો રહ્યો. ત્યાં સુધી ગાડી નજરોથી ઓઝલ થઈ જઈ ચૂકી હતી. તે 7 દિવસ મેં જ્યારે બોજ લાગતા હતા, હવે ખોટ બની ગયા હતા. હું દરવાજા ઉપર બેઠો હતો અને મને પોતાને કહેવા લાગ્યો કે જે છોકરી મેં ખરીદી સમજી તે મારી કિંમતનો અંદાજ આપી ગઈ. સાંજ ઢળી પડી હતી. તડકાનો પ્રકાશ ઓછો થઈ રહ્યો હતો. હું એકલો હતો, પણ મને પહેલી વાર મારી શાંતિનો કોઈ અવાજ ગૂંજતો હોય તેવું લાગી રહ્યું હતું. આખી રાત મને ઊંઘ ના આવી અને સવાર થઈ ગયો તો આંખે ભારે હતી. પણ દિલને એક નિર્ણય કરી બેઠો હતો, કારણ કે નિર્ણય કરવો ખૂબ સારી રીતે હતો. મેં નાસ્તો ન કર્યો અને ઓફિસ પર ન ગયો. ફક્ત ગાડી કાઢી અને શહેરની સડકો ઉપર નીકળી પડ્યો, જ્યાં જિંદગી વિખરાયેલી હતી ને ક્યાંક તે પણ. હું તે જૂના ખોવાયેલા મોહલ્લામાં ગયો. ત્યાં તેની બહેન સાથે રહેતી હતી. પડોશીએ જણાવ્યું કે તે પાછી જ નથી આવી. ફક્ત કેટલાક જરૂરી કપડાં મોકલી આપ્યા હતા. હું ફરીથી હોસ્પિટલે ગયો, જ્યાં નિશાનો ઈલાજ થતો હતો.
ત્યાં પણ તે જ જવાબ આપ્યો કે મેડમે ઈલાજની પ્રતિક્રિયા રોકી દીધી છે, કહ્યું છે કે હવે ક્યાંક બીજી જગ્યાએ લઈ જશે. મારા દિલને એક વિચિત્ર બેચેની થવા લાગી હતી. મેં તેના વિશે જણાવવાની છેલ્લી આશા પર હાથ અજમાવ્યો. તે મંદિર જેના ઉપર અવારનવાર ઉલ્લેખ કરતી હતી, જ્યાં તે દર્શન કરવા જતી હતી. મેં વિચાર્યું કે કદાચ તેને મને ત્યાં મળી જાય. હું સાંજે ત્યાં પહોંચ્યો. શહેરની ખૂબ દૂર લોકો ત્યાં દર્શન કરવા માટે આવી રહ્યા હતા. ત્યાં એક ખૂણામાં એક છોકરી બેઠી હતી. હું ઊભો થયો, પણ દિલને કહ્યું કે આ તે જ છે. તે હાથ જોડીને તેની પ્રાર્થના કરી રહી હતી. તેના હોઠ ઉપર હવી રહ્યા હતા. તેમાં જોઈને મારા દિલની ધડકનો તેજ થઈ ગઈ. તે પ્રાર્થના કરી રહી હતી. હું ધીમેથી તેની નજીક ગયો. મેં કહ્યું, શ્રેયા. તે ચોંકી ગઈ. તેને પોતાની આંખો ખોલી અને મારો ચહેરો જોયો. તેની આંખોમાં આંસુ હતા. મેં એક ક્ષણમાં કેટલાક કહ્યા વગર તેની આંખોમાં મેં બધું કહી દીધું હતું જે શબ્દોથી શક્ય ન હતું. મેં કહ્યું, હું તમારી પાસેથી ફક્ત લગ્ન નહીં બલકે જિંદગી માંગવા આવ્યો છું. તેનો અવાજ ન નીકળ્યો, બસ આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. હું પણ તેની પાસે બેસી ગયો અને ઉપરવાળાને પ્રાર્થના કરી કે આ છોકરી મારા ભાગ્યમાં છે, તો આજે તેને મારી જિંદગીમાં સામેલ કરી દો. મેં તેને ખોવા માટે ન હતો મેળવી, અને મેં કહ્યું હતું કે તે હકીકત પ્રાર્થના કર્યા પછી તે શાંતિથી ઊભી થઈ. મેં હાથ લંબાવ્યો તો તે પાછી ન હટી. તેના આંસુ લૂછ્યા. મેં કહ્યું, હું જાણું છું કે મોડું કર્યું છે, પણ આ મોડું મારા દિલને સમજવા લાગ્યું. તમને નહીં, તમે તો પહેલા દિવસે મારી હરકતમાં બની ચૂક્યા હતા. મેં ફક્ત સ્વીકારવા કરવામાં સમય લગાડી દીધો. થોડી વાર તે ઊભી રહી અને પછી ધીમા અવાજે કહેવા લાગી, વિકાસ, હું વચન નિભાવવા ગઈ હતી, પ્રેમ છોડીને નહીં. તે તમારી પાસે કંઈ માંગ્યું નથી, બસ પોતાને થોડું સલામત રાખવા ચાહું. મેં કહ્યું કે તમને મારું સ્વતંત્ર માન્યું છે. તમે ચાલ્યા ગયા હો તો લાગ્યું જાણે કે એ બચ્યું જ નથી. હું ઈચ્છું છું કે તમે મારી પત્ની બનો. આ વખતે કોઈ કોન્ટ્રાક્ટ વગર, કોઈ શરત વગર. 11મો ભાગ સંપૂર્ણ સ્વીકૃત અને નવજીવનને શાંતિ રહી. તેણે કહ્યું, હું તમારા વતન વિચેલા સમયને પણ સ્વીકારી નક્કી કર્યું છે કે મેં તેની આંખોમાં જોયું કે તે કહ્યું કે હું તમારી સાથે છું. તે બધું સહન કરવા તૈયાર છું. તમે પહેલાં એકલા સહન કર્યું. શ્રેયાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેણે આકાશ તરફ જોયું અને પ્રાર્થના કરી કે પછી મારા હાથ પકડીને આગળ વધી ગઈ. મેં તેની તરફ જોયું અને કહ્યું, ચલો ત્યાં જઈએ, તમારું પણ. તેણે હાથ હલાવ્યું અને તેની આંખોમાં શાંતિ હતી. તેના હાથ મારા હાથમાં હતા. તે છોકરી સ્વાદ સમજ્યો હતો. તે હવે મારા દિલની સૌથી કિંમતી સચ્ચાઈ બની ચૂકી હતી. શ્રેયા મારી સાથે ગાડીમાં બેઠી. સડક દરેક દ્રશ્ય ખુશ થઈ રહ્યું હતું. મારા અંદર બધું બદલાઈ ચૂક્યું હતું. મારા બરાબર બાજુમાં તે છોકરી બેઠી હતી જેને મેં 7 દિવસમાં લગ્ન માટે પસંદ કરી હતી, અને હવે મારી આખી જિંદગી બનવા જઈ રહી હતી. હું ઘરે જઈને સૌથી પહેલાં મારા રૂમમાં રાખેલી કબાટ ખોલી, જેમાં કોન્ટ્રાક્ટ પેપર રાખેલા હતા. મેં તે કોન્ટ્રાક્ટ પેપર મારા હૃદયથી ફાડી નાખ્યા અને હંમેશા માટે શ્રેયાનો હાથ પકડી લીધો. શ્રેયા પહેલીવાર ખુશીને સ્મિત હતી. મેં તેને વચન આપ્યું હતું કે હું આખી જિંદગી તમારું ધ્યાન રાખીશ. નિશાએ શ્રેયાના સ્વાગતથી ખૂબ સારી રીતે તૈયાર થઈ હતી. તેણે આખા ઘરને ફૂલોથી સજાવ્યું. તે ખૂબ ખુશ હતી. નિશા જે શ્રેયાની નાની બહેન હતી તે હવે મારી જવાબદારી બની ગઈ હતી. ખરેખર નિશા અને શ્રેયાના માતા પિતા ન હતા. નિશા ઘણા સમયથી બીમાર હતી. જ્યારે મેં નિશાને લગ્નની વાત કરી હતી ત્યારે તેની શરત હતી કે તે મારી બહેનનો ઈલાજ કરાવશો. મેં તેની બહેનનો ઈલાજ કરાવ્યો અને તેની બહેનનો ઈલાજ આગળ ચાલી રહ્યો હતો. તેની જવાબદારી મારા ઉપર હતી, પણ હવે કંઈ પણ મારી જવાબદારી ન હતી, બલકે તે મારા અંદર હક હતી. અને આ મારા ઘરમાં મારા પરિવારની સભ્યોની જેમ હતી. શ્રેયા મારો પ્રેમ હતી. હું તેનાથી ખૂબ પ્રેમ કરવા લાગ્યો હતો. મેં તેને કહ્યું, હું તને જાણું છો અને તેના ઘરની રોશની બની ગયા છો. તેણે સ્મિત કરીને કહ્યું, અને તમે મારા દિલની ધડકન બની ગયા છો. મેં તેના હાથ પકડી લીધો અને મેં કહ્યું કે તમે પહેલાં કહ્યું કે તમે વિધવા છો, પણ હવે આગળ આવા શબ્દનો ઉપયોગ ન કરતા. તમે ફક્ત મારી પત્ની છો. હવે હું તમને ક્યારેય કોઈ તકલીફ નહીં થવા દઉં. સમય વીતતો ગયો અને નિશાનનો ઈલાજ પણ પૂરો થઈ ગયો હતો. અમે બંને એકબીજા સાથે ખૂબ ખુશ રહેતા હતા, અને અમારી સાથે નિશા પણ. થોડા સમય પછી શ્રેયાએ મા બનવાની ખુશી મળી. આ સાંભળીને મારા પગ જમીન ઉપર ન હતા.
હું ખુશ હતો. મારા બંનેની આખી જિંદગી બદલાઈ ચૂકી હતી. શ્રેયાએ દીકરીને જન્મ આપ્યો. તે દીકરી ઘરમાં રોશની લઈને આવી હતી. મારા ઘરમાં હવે શાંતિ હતી. કદાચ આ દુનિયામાં કોઈ જગ્યાએ નથી. હું હવે મારી પત્નીને પ્રેમ કરું છું અને હંમેશા આવું જ કરતો રહીશ. મિત્રો, આશા છે કે તમને અમારી વાર્તા પસંદ આવી હશે. જો વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો. ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને હા, નોટિફિકેશનને બેલને જરૂર દબાવી લેજો, જેથી આગળની અપડેટ સૌથી પહેલાં તમને મળે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. દોસ્તો, ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. અને વિડીયોને છેલ્લે સુધી નિહાળવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો, જેથી અવારનવાર આવા વિડીયો જરૂરથી મૂકી શકીએ.